આદિપુર નિલેશભાઈના ઘરે જે સત્સંગનું આયોજન કર્યું, બધા પધાર્યા. બધાને જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. સંતોએ આપણને વાણી દ્વારા વાત કરી, બુઝોને 52-12 કે 52-12 જે પરમાત્મા એને ઓળખી લેવાનું. પરિબ્રહ્મ પરમાત્મા 52-12 છે, 52 તત્વોથી 12. પણ શું કીધું એમાં? જાકે હૃદય ગુરુગમ પ્રગટે સોય ખેલે ચોધા. જેના હૃદયમાં ગુરુગમ જો પ્રગટે ને તો 52-12 થાય. કે 52-52 સંતો બધા કે 52 બધા કૃપા હોય સદગુરુ દેવની. હદ બે હદ દર્શન, હદ ને બે હદ એની ખબર પડે, એમને ખબર પડે નહીં. કૃપા સદગુરુ દેવની હોય તો સદગુરુની, ગુરુ મહારાજની કૃપા હોય. ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મેટે ની ભેદ. ગુરુબિન સંશય ન મટે, ભલે ને વાંચે 4 વેદ. 4 વેદ વાંચે ને તો એ સંશય મટે એવો નથી. ગુરુ વિના જ્ઞાન થાય એવું નથી. આત્મજ્ઞાન કદી એમને ન થાય, કોઈને નથી થયું. આપણા સંતો જો ઘણા થઈ ગયા, બધા ગુરુ પ્રતાપે બોલ્યા. જેટલી પણ વાણી છે ને ગુરુ પ્રતાપે, ગુરુના ચરણે. ગુરુ વગર અવતારી પુરુષોને ગુરુની જરૂર પડી. અવતારો આવીને ગુરુને સેવે ને ત્યારે આ શાન સમજણી છે. આ શાન એમને મળતી નથી. એટલે સંતોએ વાણીમાં કીધું, ગુરુ વગર આ વેદ સમજાય એવો નથી. વેદનો ભેદ એમને સમજાય એવો નથી. એમાં ભેદ છે, વાણીમાં પણ છે. વાણી એમને ના સમજાય. લુગરા માણસને વાણી ના સમજાય. લુગરાનું તો કઈ લેખે જ ના લાગે. કાંઈ કરે ને બધું અલેખે જાય. એ તો પુણ્ય કરે તો એનો લેખે નથી. સંતો એમ કે 184 ભાર એના માથે. લુગરો માણસ છે ને એ તો ગમે એ કરે ફેર જાય, કાંઈ નહીં. લુગરો માણસ નરકે જાય. નરકે તો જાય પણ બીજાને લેતા જાય. એ લુગરા કહેવાય. સમજાય છે ને એવું. જેને ગુરુ મળી ગયા, જેને સાચી શાન સમજાઈ ગઈ, જેને 52-12 પરમાત્માને ઓળખી લીધું, એની મુક્તિ થઈ ગઈ. સેજે સેજે મુક્તિ થઈ ગઈ. પણ સમજાઈ જાય તો આપણને સંતો બધું ભીન ભીન કરીને સમજાવે છે કે આત્મા કેવો છે. ગીતાજીમાં કીધું ને, અર્જુન આત્મા છે, જન્મતો નથી, મરતો નથી. શાસ્ત્રો કાપી નાખે, અગ્નિ બારી નાખે, પાણી એને ભેંજવી નાખે. એ ઉપવાસી છે, અખંડ ઉપવાસી છે. આપણે નથી યાદ ઉપવાસી કીધા, પણ આત્માને ઓળખી જાવ તો ઉપવાસી. આપણે ઘણી વાર દ્રષ્ટાંત દેતા હોય છે કે બધી ગોપીઓ થાળ ભરીને દુર્વાસા ઋષિને આશ્રમે દુર્વાસા ઋષિને જમાડવા જતી. તો જમાડવા જાય એમાં વચ્ચે આવે નદી. નદી ભરપૂર જાય 2 કાંઠે. કેમ કરવું કે આમાં તો આ નદી જાય ને બીજા કાંઠે દુર્વાસા ઋષિનો આશ્રમ. નદી પાર કરીને કેમ જાવ આટલું પાણી? તો આજુબાજુ જોયું તો કૃષ્ણ ભગવાન બેઠા હતા. કૃષ્ણ ભગવાનને કે પ્રભુ તમે આમાંથી મારા ગમને બતાવો. અમારા દુર્વાસા ઋષિના આશ્રમે ગુરુ મહારાજને જમાડવા જવા. કાંઈ વાંધો નહીં, હું તમને રસ્તો બતાવું. તમે નદી કાંઠે જાઓ ને હું કહું એમ કયો, બોલજો. કે શું? કે કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય ને તો નદી માર્ગ. તો બોલ્યા નદીઓ, ગોપીઓ જઈને બોલ્યા નદી કાંઠે, કૃષ્ણ સદાય બાળ બ્રહ્મચારી હોય તો નદી માર્ગ દઈ દીધો. નદીએ માર્ગ દઈ દીધો ફટકર. ઉમાંથી નીકળી ગઈ ગોપીઓ. જો આ દશરથ આપણને સમજાવવા માંગે કે બાળ બ્રહ્મચારી. પછી જમાડવા ગઈ, દુર્વાસા ઋષિને જમાડ્યા. પોતાના હાથી 32 ભાતના ભોજન જમાડ્યા. પછી વર્તી વરી એટલે ગોપીઓને જોયું તો નદી વરી 2 કાંઠે થઈ ગઈ. નદી ફૂલ જાય પાછી. હવે ઘરે કેમ જવું? વરી બધી ગોપીઓ ગઈ દુર્વાસા ઋષિ. ગુરુ મહારાજને કે ગુરુ મહારાજ
મારે તો ઘરે હવે તમને જમાડી જવું છે, પણ નદી બે કાંઠે છે. હવે તમે જ માર્ગ બતાવો. કઈ વાંધો નહીં, તમે જાઓ કે નદીના કાંઠે જઈને કહેજો કે દુર્વાસા ઋષિ અખંડ ઉપવાસી હોય ને તો માર્ગ દઈ દી નદી. ગોપીઓ વિચારવું પડી. ઉમા જાય તો કૃષ્ણ ભગવાને કીધું સદાય બાળ બ્રહ્મચારી હોય તો કે નદી માર્ગ દીધી. અહીંયા આવે તો દુર્વાસા ઋષિએ કીધું કે અખંડ ઉપવાસી હોય તો નદી માર્ગ દીધી. આ શું છે? આ ભેદ આપણા હાથે જમાડ્યા છે ગુરુ મહારાજે, તોય ઉપવાસી. તો કાંઈ વાંધો નહીં, ચાલો કહી તો ખરા શું થાય. જોયું તો નદી કાંઠે જઈને કીધું દુર્વાસા ઋષિ સદાય અખંડ ઉપવાસી હોય તો નદી માર્ગ દીધી, નદી માર્ગ દીધી. પછી તો માનવું પડે ને છે ઉપવાસી તો છે. તો કેવી રીતે ઉપવાસી હતા? ભેદ જાણો. જમ્યા હતા, ગોપીઓએ જમાડ્યા હતા, તોય ઉપવાસી. આ સંતો બધા એમ રહે, સંતો એને સમજી દે. આપણી અંદર આ ઘટમાં બેઠો છે ને પરમાત્મા, આત્મા બેઠો ને, એ અખંડ ઉપવાસી છે. એ બ્રહ્મચારી છે, એને કઈ નથી. પણ એને ઓળખો તો કે નહીં, એને ઓળખી નહીં ને ત્યાં સુધી કઈ સમજાય એવું, આ ભેદ સમજાય નહીં. ને કે તો આખી દુનિયા ભૂલી પડી એમાં. દેખા દેખી મત કરો ભાઈ, શાન ગુરુની ગતિ ન્યારી, વાંકા મતા અગમને અપારા, ક્યાં જાણે દુનિયા સારી. કે આ દુનિયાને શું ખબર? કોઈ કહે કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી, 1600 ગોપીઓની વ્રેહે હારી. ऐसा देखी कोई आप दौड़ावे तो नरक में जावे नर लेना, કે તો નરકમાં જાય નર લેના. કાંઈ સમજાય એવો નથી. આટપટો ખેલ કેમ સમજો? આ કોઈ સદગુરુ મળે ને તો સમજાય જાય, કે સમજાય એવો નથી. એટલે સંતો દુર્વાસાના ઘરે ગોપી આવી, થાળ ભરીને બ્રજની વાસી. ભોજન હતા એ વાલો જમી ગયા. કેવાણા અખંડ ઉપવાસી, અખંડ ઉપવાસી કોઈ કેવાણા. આ વાણી દ્વારા આપણે તો આવી શાન જે સમજી લે ને, ઉપદેશ લઈ એ ભજન કરે, એને સમજાઈ જાય, હું પણ મટી જાય કે હું કરું છું. એ દેહનું અભિમાન, દેહાભિમાન છે ને, દેહાધ્યાસ, એનું મટી જાય એનું કામ. એટલે સંતો કીધું 5-25 ફરી બ્રહ્મથી ઉપજે, સાના સમજી લે. સાણા હોય સમજવું હોય ને, એ આને સમજી લેજો. 100 દિશા 100 રમે એકલા, આપે લાવ ચલાવે. સાધુભાઈ બુજો ને 52 કે 52 હાથમાં છે એને ઓળખી લો ને, તો આપે ચલાવી ગયો. બીજું કોઈ નથી. પોતે આ નાવને ચલાવવા વાળો એ છે. જાકે હરદે ગુરુગમ પ્રત્યે સોલખી ને ચોધા, સાધુભાઈ બુજો 52. નેનો કમલ में નિરખ્યા નટવર, ફલ્યા કરમ કબાટ. નેનો કમલમાં કે નિરખ્યા. સંતો તો કે છે દિલમાં દર્શ્યા દેવ નિરંતર, નકરા હુआ નિરાટા. દેવની અંદર નિરંતર હાલી રહ્યો છે. એને જોઈ લીધો નિરંતર પરમાત્મા, એને ઓળખી લીધો, પકડી લીધો. કડકડા કડવામાં ના આવે, અનુભવી નરબુજી. કડકડા છે ને કહેવામાં નથી આવતું, અનુભવ કરવા જેવો છે. સંતોના ચરણે જે ઉપદેશ લઈને ભજન કરે અને અનુભવ કરે ને, એને અનુભવી જાણે. એને અનુભવી વીરલે જાણ્યું કે છે ને આ વાત છે જાણ્યું. મોટા કુવાડા તો કામ ના આવે, મોટા કાપે સીણ્યું. મોટા હોય એમ તો એ કામ ના આવે. આ વાતું ઝીણી છે. સંતોની વાતું કે અટપટી, ઝટપટ લીખી ન જાય. ઝટપટ જો લીખી જાય તો ખટપટ બધી મટી જાય. તો ખટપટ બધી મટી જાય. આ ક્યાં સમજાતું નથી એટલે તો બધી ખટપટ થાય. નથી સમજાતું થઈ ને, બરોબર. અભિમાન એટલે આવે છે માણસ, હું કહું એમ થાય, બધું કરે તો છે ને. ખારખેત છે, ભ્રમણા વેમ છે, ભેદ પડ્યો છે. અને એવું તો છે આદુ અનાદિથી આજો. પ્રહલાદ રાજા પ્રથમ ભક્તિ પ્રહલાદે જાણી. પ્રહલાદ રાજા થઈ ગયા ને એ સમયમાં જો હરણાકશ હતો કે મારા સિવાય કોઈ બીજો ભગવાન નથી. પતન થઈ ગયું ને ભીમા, રાવણ ને ભીમા આવી ગયો તો એ ગયા એમ છે.
કે અભિમાન કોઈનું હાલતું નથી. આને ઓળખીને અભિમાન મેલી, મન મેલી, મોહ મેલી, આ બધું હટાવીને આને જાણી લો. આ જગત આખું 5 વિષયમાં ફસાલ પડ્યું. એમાંથી નીકળી જવું હોય તો મનને આમાં લગાવો, નામમાં લગાવો. આ નામ, બીજું નામ નહીં. બીજા નામ તો કેટલાય છે પણ એનાથી મુક્તિ નથી. અનામી નામ જે સંતો સમજાવે છે, અનામી નામ સ્વરૂપે વાણીમાં છે ને, પ્રગટ પુરુષોત્તમ રૂપ તમે છો અનામી નામ સ્વરૂપે. પુરુષોત્તમ રૂપ અનામી નામ, એને ઓળખી લો. એને ઓળખવા તો અંદર આપણી અંદર પ્રગટ કરવું પડશે. બીજા નામ તો કેટલા છે, કોટિક નામ આ સંસાર મેં, તેથી મુક્તિ ન હોય. આદિ નામ તો ગુપ્ત છે, નાણે વીર લાખો. કે આદિ નામ, આદુ અનાદિનું જે છે એ તો ગુપ્ત છે, એક જ છે. કોટિક નામ બીજા પણ એનાથી મુક્તિ નથી, બીજાથી તો મુક્તિ નથી. આદિ નામ એક જ આત્મા છે, આપણો આત્મા છે ને, એને ઓળખી તો મુક્તિ થઈ જાય, પલમાં મુક્તિ. અને એને ઓળખાવે ગુરુ મહારાજ. એટલે કુંભારામ બાપુએ કીધું, ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં મુક્તિ થઈ જાય. કઈ રાહ જોવાની નથી. પણ આ હારો રસ્તો છે ને, માણાને પૂછતો નથી કેમ છે. હાવ છે ની ભક્તિ છે પણ કરવી નથી. એમને તો ક્યાંથી થાય? એમને મુક્તિ થાય, કરીએ તો થાય. પણ ત્રણ ખેંચમાં રહી જાય. કોઈ ખાર ખેતમાં રહી જાય, અંદરો અંદર વઢવેણું કરવા મરી જાય, કજિયા કરવા મરી જાય, કંકાસ કરવા મરી જાય. કોઈ ભક્તિ કરતા હોય તો એને કરવા ન દેતા હોય. બધું કેટલા એવા પડ્યા છે. પ્રેમથી ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, આનંદમાં રહેતા હોય, હોય ન રહેવા એવાય પડ્યા. પણ આનું ભજન કરી લો, પરિબ્રહ્મ પરમાત્માને ઓળખી લો ને. તમે પીવો ને પ્રેમ રસ બીજાને પાવો, એને સંતો કીધા. પ્રેમ રસ પીએ ને પાય એ સંત વીરલા સુરા. આવા સંતો કહેવાય. આપણને સાખી સંતોએ બનાવી, જનની જણ તો ભગત જણ, કાં દાતા કાં સુર. નહીં તો રેજે વાંજળી માદકમાં વિષ્ણુ. માતાને ઠપકો દીધો સંતો. જણની કે જનની જણ ને તો ભગત જણ, કાં દાતા કાં સુર કાં સુરા. નહીં તો રેજે વાંજળી. તો આપણે શું કરીએ છીએ બધા? ભગત સુરા કાં દાતા. આપણે સમજી હાલીએ તો. એટલે આપણે આ ભક્તિ કરીને મનુષ્ય અવતાર મળ્યો ને, આ સમજી નીકળી જાવ. આ પકડ કરી લઈએ એની મુક્તિ થઈ જાય, પલમાં મુક્તિ. પછી કીધું ભજન કેવી રીતે કરવું? કે એકાંત બેસી આસન વારીએ ધ્યાન લઈને. એકાંતમાં બેસી ગુરુ મહારાજ આપણને સમરણ સમજાવે, નામદાન સમજાવે. એનું ભજન એકાંતમાં એકાંતે બેસી આસન વારીએ ધ્યાન હરીના ધરીએ. પછી કીધું અખંડ દોરમાં છોડતા ને સાધો મન વર્તીને ઉભા. અખંડ દોર જે હાલી ગયો, શ્વાસ ને ઉશ્વાસ અખંડ હાલે, એ મન વર્તીને હું બાંધો. પછી વન મુદ્રામાં ધ્યાન લાગ્યા, જ્ઞાન અગમને લાગ્યા. વની મુદ્રા આપણને સંતોએ બતાવી છે. 5 મુદ્રા કીધી એમ: ખેચરી, ચાચરી, ભોજરી, વની અગોચરી. આપણે વની મુદ્રાની વાત કરી. 2 મેન મુદ્રા આપણી ધ્યાનની મુદ્રા હોય ને તો 2: વની અગોચરી. તો વની મુદ્રામાં ધ્યાન લાગ્યા, જ્ઞાન અગમને લાગ્યા. અગમ એટલે અગમની સંતો વાત કરે છે ને બધા. અગમ એટલે શું? કોઈને ગમ ન હોય, બીજું બધું તો ગમમાં આવે. આ જે આપણે કહી છે ને એ બધું ગમમાં આવે છે. પણ અગમ જે કોઈને દેખાતું નથી, ગમ નથી. ગમ કો હમ નહીં માને અગમ દેશ અમારા, એમ કબીર સાહેબ. તો અગમ વસ્તુ કઈ છે? અગમ ભેદ. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. ન કીધું રામદેવ પીરે? કીધું ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. તમને કહું તે વચનમાં ચાલો. આ ધર્મ છે જૂનો, હરજી નિજાર પંથ હતી. આ ધર્મ છે ને જૂનામાં જૂનો છે. આદુ પંથ, નિજાર પંથ મોટા. બીજા ધર્મ, બીજા પછી પંથ હોવા ઘણા. પણ આ નિજાર પંથ એટલે શું? નિજાર પંથ કે નિજીયા ધર્મ કયો. નિજ સ્વરૂપને જાણવું પણ. નિજ એટલે પોતે, પોતાના સ્વરૂપને પોતે જાણે ને આ ધર્મ. બીજો ને
આ એ કે સંતો કે આને ઓળખી લો, અગમની જાણ કરી લો, અગમની ગમ કરી લો. અગમ છે એ આપણો આત્મા છે, અંદર બેઠો ને તો મને ઓળખી લો. તો આવની મની મુદ્રા આપણને સંતો બતાવે, ભજન કરવાની, ધ્યાન કરવાની, એનાથી આ પકડમાં આવશે. પછી કીધું અગોચરી મુદ્રામાં અનહદ ગાજે, હું અલગ પુરુષ બિરાજ. અનહદ નાદ જ્યાં વાગી રહ્યા છે, અગોચરી, અગોચરી મુદ્રા. ગોચર એટલે બાર દેખાય, બધી ગોચર કહેવાય. અને અગોચર છે ને અંતરમાં, ધ્યાનની વાત સંતો કરે, જ્યાં અનહદ નાદ વાગી જશે ને એની વાત કરે. ત્યાં અલગ પુરુષ બિરાજે. અલગ એટલે લખવામાં ના આવે, આ તો સ્થાન બતાવી દીધું સંતોએ, ઠેકાણું બતાવી દીધું કે અહીંયા પરમાત્મા છે, અહીંયા પકડી લો, ઓળખી લો અહીંયા. તો આવું સંતો ખોલું કરીને બતાવે, આપણે કેમ કઈ સમજાતું નથી. બોલો, સમજાઈ જાય તો પદમાં મુક્તિ નથી, પદમાં મુક્તિ છે. મારા સદગુરુએ ભેદ બતાવ્યો, પેણ બ્રહ્માંડથી પર અનહદે નાદ વાગ્યા, સર્યા જીવના કાજ. અનહદ જો નાદ વાગે ને, સર્યા જીવના કાજ સરી ગયા. આ 84 માંથી જીવ છૂટી જાય છે. આ સંતો હદ બતાવો, સમજીએ ને તો આપણે, સમજાય નહીં તો પછી ફરિયાદ રાખીએ. આ સહેજે સહેજે ભક્તિ છે આપણી. સહેજ સમાધિ ભલી સાધુભાઈ દિન દિન નદી ખેલે, સહેજ સ્મરણ કરી લે, આને ઓળખી લે, આ સ્થિતિમાં આવી જાય. કારણ સરી આરામથી અંતર લાગ્યો, રંગ અંતરમાં રંગ લાગી ગયો. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા, હોય સાચા ગુરુનો સંગ. કે સાચા ગુરુનો સંગ થઈ જાય ને તો અનુભવ થાય, ઓળખાઈ જાય. એટલે કીધું ગોચરી મુદ્રા માણસ ગાજે, અલગ પુરુષ ત્યાં બિરાજે. અગમ તમાશા હુઆ પ્રકાશા, બીના જ્યોતે દિવસ. અગમનો તમાશો, અગમ તમાશો જોયો. અગમ તમાશા હુઆ પ્રકાશા, અખંડ પ્રકાશ. વિના જ્યોતે જવસા, જ્યોત વગર અહીંયા અજવાળો અખંડ થઈ ગયો છે. ઘડી ઘડી પલે પલે દર્શન થાય, કરેલા કલમ મટી. પછી જો એના કે ઘડી ઘડી મને હરતા ફરતા ઉઠતા બે, પછી પહેલે નહીં, પહેલા તો આ બધું કરવું પડે. ડાયરેક્ટ એમ કે હરતા ફરતા ઉઠતા નામ લેવાય, એ તો ખોટું છે, કાંઈ નહીં થાય. પડ્યા હશો ને અહીંયા 84 જાશી, આપણે ત્યાં જાશું 84માં, કોઈ ધણી નહીં થાય. આપણું આ અનુભવ કરવો જોશે પેલા, જે સંતો કે ને એ અનુભવ કરવો પડે. અને પછી હરતા ફરતા ઉઠતા બેહતા બધે નામ જપાય, એ વસ્તુ અલગ છે. એની કબી ન છૂટે. અને એ તો કઈ સાનવરી વસ્તુ રે, ભક્તિ કરો પાતાળ મેં તો પ્રગટ થાય આકાશ. ડાબી દુબી રહે નહીં, કસ્તુરીની વાસ. એ કઈ સુપી રહે એવી નથી, એ બધાથી પર થઈ જાય, નિર્મળ બની જાય. એનું મન કેવું બની જાય? નિર્મળ બની જાય, અમન બની જાય. આવું સંતોનું જીવન બની જાય ને, એ બની જાય છે. આપણા કુંભારામ બાપુ જુઓ કે બધા જેટલા સંતો થઈ ગયા જોવો એને કાંઈ નહીં, માન નહીં, મોટપ નહીં, બીજો ત્રીજો કાંઈ, ક્યાં કાંઈ હતું? મનથી બધું છૂટી ગયું. સંસાર સગડો મનથી છૂટ્યો. સંસાર છે ને આખો મનથી છૂટી જાય. મનથી છોડવાની વાત કરે છે, એ તો ખબર ન પડે. તો અત્યારે તો જગતમાં ખાર ને ખેદ જ પડ્યો છે. અત્યારે અંદર રાજ ચાલુ હોય, ખાર ખેદ, ભ્રમણા વેમ હોય, ઊંચ નીચ હોય, તાણ ખેંચ થતી હોય. આ બધું નીકળે ત્યારે એવું દેખાશે ને, એમને દેખાય. આપણે એમ કે હરતા ને ફરતા, પણ કેમ હરતા ફરતા? આ બધું નીકળે થઈ ને વચ્ચે ગોઠવવું. તો સંતોએ કીધું, મેં જાણ્યું હરી દૂર છે, હરી તો હૃદયની માં. મેં જાણ્યું હરી દૂર છે, હરી તો હૃદયની માં છે. કાંઈ સેટો નથી. પણ આડી ત્રાટી કુળ કપટ કરી તબલક સુજત ના, કે આ કુળને કપટ જાય તો સુજે ને. સેટો તો નથી, પણ આમાંય ભર્યો છે એ કપટ. એ નીકળી જાય, ચોખ્ખા થઈ જાય, આપણે ચોખ્ખું થવાઈ જાય ને તો ઓળખાય જાય. એટલે એવું થઈ જાય ને તો પછી થાય. ઘડી ઘડી પલ પલ દર્શન થાય, કરેલા કર્મ મટી જાય. કે કદાચ ભલે ને ગમે એટલા કર્મ કરેલા હોય તો એ બરી જાય એમ છે. અહીંયા પહોંચે ને આ સ્થિતિ ઉપર તો બરી જાય, કર્યા કર્મ પણ મટી જાય. એટલે શું? એટલે આવું સંતો બધા ભક્તિની વાત કરે છે. પ્રેમ પ્રતાપે કુંભારામ ગયા, ભક્તિથી મુક્તિ થાય. કે આવી ભક્તિ જો મળી જાય એનાથી મુક્તિ, સહેજે મુક્તિ થઈ જાય. અને આપણે બધા એવા છીએ, એ નામને ભરેલા, એ ભક્તિ આપણને મળી છે તો પ્રેમથી ભાવથી કરી લઈએ. આપણે કરીએ, આપણા પરિવારને સમજાવીએ, બીજા સંબંધીઓને આમાંથી કાઢીએ. આ 84 લાખ જોડીમાં ફરવું પડશે, આપણે સમજાવવા જોઈએ. હવે મેનાવતી હશે તો કેવા હશે બોલો? એના દીકરા ના સમજાય, કહે મેનાવતી સોણ ગોપીચંદ કે માન શિખામણ મારી. આ શિખામણ તો સમજી જાય કે
આ એક શિખામણ સમજી લે, સમજાય હતા ને? ગોપીચંદ નાવા બેઠા હતા અને એમાં મેલ ઉપર એમના મા હતા ને રોતા હતા, આખરા રોતા, આંસુ એક પડ્યું ને વહામાં તો જોયું, ઉપર જોયું તો ક્યાંથી નથી, કાંઈ વાદળી નથી, વીજળી નથી, આ ક્યાંથી વચેતન નહીં રહે. જોયું તો ઉપર એમના મા રોતા. કેમ માડી કે શું થયું, કેમ રોવો છો? તમને કોઈ કંઈ કીધું? કોઈ રાણીએ કીધું, કોઈ રાજના માણસોએ કંઈ કોઈએ બેટા કીધું નથી મને. તો કે કેમ રોવો? તો કે તારી કાયા દેખીને કે મને રોવ આવે. કે કેમ? કે આવી જ કાયા તારા બાપની હતી અને રાખમાં રોડાઈ ગઈ. તો કે શું કરું? તો ભજન કરી લે, ભજન કરી લે. અને ગુરુ જાલંધર આવ્યા હતા તો ઉપદેશ લઈ લીધો. જો ગોપીચંદ સમજાઈ ગયું ને? આવું આપણને બધા સંતો સમજાવે કે આપણો ફરજ છે, આપણી માણસનો અવતાર છે ને, તો આપણે તરવો ને બીજાને તારવા. સંતો લાખો જીવોનો ઉદ્ધાર કરી સંતો નીકળી ગયા છે. તારે છે ને સંતો, જોગી આપ તારે, સંત તારે ગામ, ગામના ગામ સંતો તારે છે. આ જ્યાં જુઓ ત્યાં જુઓ તો કુંભારામ બાપુની જય બોલાય છે એમ તારે તો છે ને. કેટલાને તાર્યા, લાખો જીવોને ઉગાર્યા સંતોએ. તો આપણને એ માર્ગ મળ્યો છે, આપણે જીવોનો ઉદ્ધાર કરીએ, કોકને આ માર્ગે ચડાવીએ. એક જીવને 184માંથી છોડાવો ને તો 1 લાખ ગાય કતલખાને જતી હોય પાછી વાળો, એટલું પુણ્ય છે. આ ગીતાજી લખેલું. આવું તો શાસ્ત્રોમાં આપણે છે લખેલું. તો આપણે તો કોઈ ભક્તિ કરતા હોય તો એનું ખેંચી લ્યો, એ ક્યારે પાર આવશે? બીજાને આ લાઈન ઉપર ન ચડાવી તો ગઈ નહીં, પણ જે કરતા હોય ને એને કરવા દે, એને ન પડે. એનો સાથ દેવો જોઈએ. એમાં મળીને ભક્તિ કરીએ આપણે, બીજાને પણ આમાં જોડી. આનાથી છૂટે, 184 છૂટે, કોઈના ઘરમાં શાંતિ થાય, પરિવારમાં શાંતિ મળે, આનંદ આવે, કોઈ ભ્રમણામાંથી નીકળે, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે. અત્યારે જગત અંધશ્રદ્ધામાં ફસાલ પડ્યો, આમાંથી સંતો કાઢે બહાર, આ ભ્રમણામાંથી, વેમમાંથી. ઘરે ઘરે વેમ છે, નથી કહેતા વેમનું ઓહડ હોય. ઓહડ છે, ભજન કરે તો ઓહડ છે. સંતો મળી જાય ને તો સમજાઈ જાય એવો છે, આ સમજાઈ જાય એવું છે. સાચો પરમાત્મા પકડી લે તો એનું કામ થાય એવું. આ રસ્તો પકડે ને તો થાય, આ સમજાઈ જાય તો થાય. હરિનું ધ્યાન કરે ને, પરમાત્માને ઓળખી લે તો એનું કામ થઈ જાય. તો આવું ભજન છે આપણું, અને પ્રેમથી કરવું. જેને જેને સંતો મળી ગયા એ ભાગશાળી છે, ભાગશાળી છે સંતો. એમ કીધું મીરાબાઈ એને કીધું મને ભાગે મળ્યો સત્સંગ, સાહેલી અમને ભાગે મળ્યો સત્સંગ. 68 તીરથ મારા ગુરુજીના ચરણે, કોટી કાશીને કોટી ગયો, કે હવે અમારે ક્યાંય જવું નથી. 68 તીરથ તો અહીંયા સંતોના છે ને, બસ 68 તીરથ છે. અને એવું ન હોય તો આપણને દાખલા તો છે ને, પુરાવા છે, ખબર હોય તો, કે રાજસૂય યજ્ઞ પાંડવોએ કર્યો. કૃષ્ણ ભગવાનને કે આપણે યજ્ઞ કરવો છે, પાંડવોએ કીધું એ રાજસૂય યજ્ઞ કરવો છે, કર્યો. એમાં મોટો ભંડારો કર્યો, એમાં દૂર દૂરથી બધાને તેડાયા જમવા. પણ એમાં એક નિયમ હતો કૃષ્ણ ભગવાન, નોળીઓ છે ને સોનાનો થાય ને શંખ વાગે ને તો સમજવું તમારે કે આ યજ્ઞ સફળ આપે. કાંઈ વાંધો નહીં, તો સારું સાબિત થાય ને, યજ્ઞ સફળ. તેમ દૂર દૂરથી બધાને મહેમાનોને બોલાય જમવા, બધા આવ્યા. પણ એક બાજુમાં જ એક આશ્રમ હતો, ઉમા નગી, શૃંગ ઋષિનો આશ્રમ બાજુમાં જ હતો. હું કોઈ આમંત્રણ દેવા ન ગયા, એનો થોડોક ભેદ દેખાણો, જાતિ પણ દેખાણો તો ન ગયા. બધાને તેડાયા, જમ્યા, પણ શંખ વાગ્યા નહીં, નોળીઓ કોનો થયો નહીં. તો કે કેમ આમ થયું? કૃષ્ણ ભગવાન કે કાંક તમારે રહી ગયું હશે, કોઈને આમંત્રણ દેવાનું રહી ગયું હશે. તો કોઈને એક ઠકાણે રહી ગયું, આપણે બાજુમાં આશ્રમ છે, હું કે ગયા નથી. તો કે જાઓ દઈ આવો. ગયા, આમંત્રણ દેવા ગયા કે બાપુ પધારો, અમારા રાજસૂય યજ્ઞ કર્યો છે મોટો, અને જમવા આવો. જમવા તો આવું, પણ એક શરત છે. શું? તમે જે યજ્ઞ કરો એનું ફળ મને આપો તો આવું. શું કીધું સંતો?
કે તમે જે યજ્ઞ રાસુ યજ્ઞ કરો છો ને એનું ફળ આપો ને તો હું આવું. તો કે ફળ સારું તો અમે કરીએ છીએ, ફળ તમે લઈ જાઓ તો ક્યાં જમવાના? તો એ તો ગયા. પછી અર્જુનને મોકલ્યા, ભીમ આયા, મારા પરથી બધા આવ્યા, પણ એક જ જવાબ, ફળ આપો તો હું આવું જમવાને. કે કૃષ્ણ ભગવાનને છેલ્લે કીધું તમારું કામ નથી જવું. દ્રૌપદીને કે તમે જાઓ. દ્રૌપદીને સમજતા હતા બધું. આ તો ગયા, નમન કર્યા, પ્રભુ જમવા પધારો, અમે આવી રીતે યજ્ઞનું આયોજન કર્યું. તો કે પણ મેં ક્યાં ના પડી, યજ્ઞનું ફળ આપો તો હું આવું. તો કે પણ તમારે યજ્ઞ ફળ, કેટલા યજ્ઞનું ફળ લેવું? તો કે એક જ યજ્ઞનું. એક યજ્ઞનું ફળ શું? કે અમે જ સંતો કહેતા હો છો કે સંતોના ચરણે જાઓ ને એટલે કોટી યજ્ઞનું ફળ મળે, કોટી યજ્ઞનું ફળ મળે. તો હું તમારા ચરણે આવી તો કેટલા ડગલા થયા? ડગલાને પગલે કોટી યજ્ઞનું ફળ મળે છે ને. કેટલા ડગલા થયા કે આ બધા યજ્ઞનું ફળ નથી? તો તમારે યજ્ઞ કેટલા યજ્ઞનું ફળ લેવું લઈ જાય. પછી એને કીધું હા, આ સંતોને સમજી ગયું. આ સમજણ હોય ને તો થાય ને. પછી કે હાલો તો વાંધો નહીં, હાલો જમવા. જમવા તો ગયા, હું ગયા. જમવાનું જે દે ખપરમાં લીધું બાપુ, ગતરી ભાતને ભોજન જે દે એક જ ખપરમાં. પછી પાણી ઉધી લઈ લીધું, જે દીધું બધું એમાં ખપરમાં હલાવીને પી ગયા. મને મનમાં એમ થયું કે આ મૂળ તો એમ મનમાં રહી ગયું થોડું. તો એમાં શંખ વાગ્યો ને નોડિયો હોનાનો થયો, હજી કાંક રહી ગયું, હજી શંખ ન હોય, નોડિયો હોનાનો થયો નહીં. કૃષ્ણ ભગવાનને કે પછી બધા મૂંઝાણા. તો કે હજી તમારા મનમાં કાંક રહી ગયું હશે. જમાડતા હતા ને તો કંઈક રહી ગયું હશે. એ તો અંતર્યામી હતા, એ તો જાણતા જ હોય ને. તો એને ખબર પડી કે હજી મને થોડુંક મનમાં થયું તો ખરું એવું. તો કે મનમાં ન થવું જોઈએ. ફરી રસોઈ બનાવો ને તમારા હાથી જમાડો. હવે પછી ફરીને રસોઈ બનાવી નવી, પછી જમાડ્યા. પછી નોડિયો હોનાનો થયો, શંખ વાગ્યો. આવું સંતો, કેટલો સંતોનો મહિમા છે. સંતોનો મહિમા આમાં કીધો છે. એ સમયમાં કૃષ્ણ ભગવાનને ભેગા જ હતા ને. કેમ આવો મહિમા સંતોનો વખાણ? એટલે એવું છે. આ સમજી જાય તો કામ. જગતને આ તો ખબર જ નથી, કર્યા રાખે. પણ આ ભક્તિ કરી દે, સાચી ભક્તિ જો મળી જાય ને તો એનું કામ થઈ જાય. આ યજ્ઞની જરૂર ક્યાં છે ને કે જો કોટી યજ્ઞનું ફળ તો સંતોના ચરણે જવાથી મળે. એમ એ સમજાવવું હતું, બીજું કંઈ નહીં. કૃષ્ણ ભગવાનને પાંડવોને એ સમજણ આપી હતી કે તમે આ યજ્ઞ કરવાનું કરો છો ને, પણ કોટી યજ્ઞનું ફળ તો સંતોના ચરણે જાવ એટલે મળે છે. એમ આ પછી સમજાણું કે સાચી વાત, યજ્ઞનું ફળ આ સંતો માગતા હતા. યજ્ઞનું ફળ અમને આપો તો આવી યજ્ઞનું ફળ, એના ચરણે જાવ તો કેટલા યજ્ઞ ફળ મળે. યજ્ઞને શું કરવું ફળ? પછી એને સમજાવું લાઈટથી. એમ આવું છે. આપણને સમજાઈ જાય ને તો શાંતિ થઈ જાય, આનંદ થઈ જાય, જીવનમાં શાંતિ થઈ જાય, બધામાં શાંતિ થઈ જાય. 12 વાગી ગયો, થાળી કરો. બોલીએ સદગુરુ મહારાજ.